હવે અહીંયા ઉપસ્થિત થયા છે આપણી વચ્ચે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટર શ્રી અને ચેરમેન પણ છે, પર્યાવરણ ચેરમેન એવા બળવંતભાઈ પટેલને હું મંચ પર બોલાવીશ. એક મિનિટ. હું બળવંતભાઈ પટેલ આપણા જે વોર્ડ નંબર 24 ના કોર્પોરેટર શ્રી અને ચેરમેન શ્રી પણ છે એમને મંચ પર બોલાવીશ અને ગુરુજીને પ્રાર્થના કરીશ કે એમનું સન્માન કરે. તાળીઓની ગડગડાટ થઈ જાય જ્યારે આટલી બધી નારી શક્તિ બેઠી હોય ને તો કઈ કહેવાનું જ નહીં આવે. નારીને 16મું રત્ન ગણવામાં આવે છે. નારી શું નહીં કરી શકે, નારી જે ધારે તે કરી શકે છે. ગુરુજીથી આશીર્વાદ લેવામાં આવે અને હવે આપણા પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટર એમના મિસિસ છે હિનાબેન કણસાગરા અને શિક્ષણ સમિતિમાં પણ રહી ચૂક્યા છે એવા આપણા સુરેશભાઈ કણસાગરા, જેને હું નમ્ર વિનંતી કરીશ કે ઉપર આવીને મંચ પર આશીર્વાદ લે. સાથે જ હું સુરેશભાઈ કણસાગરાજીને નમ્ર વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપે કે આવી સારી રીતે બધી જગ્યાએ બધી જ સોસાયટીઓમાં કથાઓ ચાલે, ભાગવત ગીતાઓ થાય અને એમનો સાથ સહકાર રહે ને આ બાબતમાં જરાક આપણને ઉદ્બોધન આપે. એના માટે હું સુરેશભાઈ કણસાગરાજીને બોલવા માટે કહીશ જરાક. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આ રણછોડ નગર ના મહાદેવના પાવન ધામ એટલે કે મંદિરની અંદર આપણા વક્તા સ્વામી શૈલેન્દ્ર ચેતનજી મહારાજ તમને ભાગવત કથાનું રસપાન કરાવે છે. એમની અંદર અમારે કોઈ ભાષણ આપવાનું ન હોય, કારણ કે આ તો એક ભાગવત સાંભળવા માટે આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ. પણ અમને અહીંયા બોલાવ્યા છે અને માઇક આપ્યું તો કંઈ ને કંઈ તો બોલવું પડે. પણ હું આપ સૌને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપણે બધા રોજ સવારે નાહીએ છીએ કે નથી નાતા? નાહીએ છીએ ને બધા. આપણે પહેરેલા કપડા પણ રોજ ધોઈએ છીએ, એને સફાઈ કરીએ છીએ. એમ આપણો એ શારીરિક નિત્યક્રમ છે. એ રીતે પણ જીવનની અંદર વર્ષની અંદર 2-3 વાર તો કોઈ ભાગવત કથામાં જવું જોઈએ, પછી રામાયણનો પાઠ હોય તો એમાં જવું પડે, શિવ કથા ચાલતી હોય તો એમાં, કોઈ પણ પ્રકારનું ધાર્મિક ગીતાનું પાઠ ચાલતા હોય તો એમાં જવું પડે. આવી ભાગવત કથાના માધ્યમથી અને આવા शैलेंद्र महाराज जैसे उनकी वाणी से हमको भागवत का ज्ञान दे रहा है, वो ज्ञान सुनने के लिए हम सब अवश्य साल भर में 2-3 बार इसलिए जाना चाहिए कि हम शरीर तो साफ रखते हैं, कपड़ा साफ रखते हैं, लेकिन हमारा अंदर का हृदय, हमारा आत्मा को भी शुद्ध करना है, तो हमें एक कथा सुनना चाहिए. तो આપણે જેટલા પણ લોકો ક્યાંય પણ બેઠી હોય, સપ્તાહ હોય, તો એની અંદર આપણે જઈને આપણા આત્માને શુદ્ધ કરવો જોઈએ. વધારે વાત ન કરતા અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું અને અમને બહુમાન આપ્યું, એ બદલ રણછોડ નગરના આયોજકો, સૌ માતાઓ બહેનો નો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને કંઈ પણ અમારા લાયક કામ હોય કોર્પોરેશનનું તો અવશ્ય અમને જણાવજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે બપોરનો ટાઈમ છે, જમીને નથી આયા કે શું? બપોરે તો જમીન પરવારીન બધું કરીને બધા આવતા હોય છે. એટલે તમારો અવાજ તો છે કે ત્યાં હરિનગર 1 સુધી જવું જોઈએ કે અમે કથા કરાવીએ છીએ. આવો બધા. એના માટે જરાક નારી શક્તિને શક્તિ બતાવવી પડે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રણછોડ રાય કી જય. એવી જ
જ રીતે અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારી સાથે વોર્ડ નંબર 24 ના મહિલા ઉપપ્રમુખ જ્યોતિબેન વાનખેડે. એમને હું ઉપર બોલાવીશ અને એમને આશીર્વાદ લેવા માટે પ્રાર્થના કરીશ ગુરુજી પાસે. કોઈ પણ આવે ને તો આપણા ઘરે અતિથિ દેવો ભવ, તો તાળીઓનો સન્માન તો આપણે ને, ફૂલ નહીં તો ફૂલની પાંદડી. આજે હમણાં તમને બધાના નામ બોલાવીને ઉપર બોલાવે. ચંદ્રિકાબેન પટેલ હરિનગર 1 માં રહે છે અને અમારા વોર્ડ નંબર 24 માં મહિલા પ્રમુખ છે અને એ પોતે પણ ગીતાના હવન પણ કરે છે, ગાયત્રી હવન પણ કરે છે અને સારું એવું ભજન ને બધું એમને ખૂબ જ્ઞાન છે એની અંદર. તો કોઈ પણ ગાયત્રી હવન કરવો હોય તો એમનો અવશ્ય કોન્ટેક્ટ કરજો.